રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતે હર મહાદેવ હર. સજ્જનો અને બહેનો, રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આપણે ત્યાં રામાયણ, મહાભારત, પુરાણ, ભાગવત આ બધા ગ્રંથોની એક ખાસ ખાસિયત છે. એમને જ્યારે કોઈ કથા આગળ ચલાવવી હોય છે ત્યારે શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ, એની શ્રાપની કથા કાં તો આશીર્વાદની કથા મૂકવામાં આવે છે. એ જમાનામાં આ પ્રમાણે લખવાની પદ્ધતિ હતી. હવે એક બીજો પ્રશ્ન ઊભો થાય કે આ શ્રાપ અને આશીર્વાદ ખરેખર લાગે છે કે કેમ? લાગે છે અને નથી એ લાગે. જે લોકો ધંધાદારી આશીર્વાદ આપે છે એમના આશીર્વાદ લાગે. સવારથી આ જોઈ ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો, સવારથી આ સુધી એ તો ધંધાદારી માણસ છે અને રટેલું બોલ્યા કરે છે, એના આશીર્વાદ લાગે. એવી રીતે જે લોકો ધંધાદારી છે ને શ્રાપ આપે છે, ચીડિયા બના દૂંગા, ऐसा कर दूंगा, ऐसा कर दूंगा, ફફડી ઉઠે લોકો, એમના શ્રાપ પણ લાગે. આપણે ત્યાં એક બહુ સરસ કહેવત છે, સતી શ્રાપ આપે નહીં અને શંખણીના લાગે નહીં. સતી કઈ જેમ તેમ જેમ શ્રાપ ના આપે. આશીર્વાદ ક્યારે આપે? આંતરડી ઠરે ત્યારે. આ મુદ્દો યાદ રાખજો. આંતરડી ઠરે તો આંતરડીમાંથી આશીર્વાદ નીકળે, અને આંતરડી કકળે તો આંતરડીમાંથી શ્રાપ નીકળે. એટલે જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો તમારે કરવાનું, તમે જીવનમાં શ્રાપ કેટલા મેળવ્યા અને આશીર્વાદ કેટલા મેળવ્યા, તમને કેટલા લોકોએ આશીર્વાદ આપ્યા, તમને કેટલા લોકોએ શ્રાપ આપ્યા. એક મુદ્દો યાદ રાખજો, માના આશીર્વાદથી મોટો કોઈ આશીર્વાદ નથી. હિમાલયના 1000 યોગીઓ જે આશીર્વાદ આપે એના કરતા માનો આશીર્વાદ બહુ મોટો. પણ જ્યારે માની આંતરડી ઠરે ત્યારે, અને માની આંતરડી જો કકડી તો એનો શ્રાપ છે એ દુર્વાસાથી ખોટો પડે. એટલે દયા માણસો છે એ હંમેશા માની આંતરડી કકડાવે નહીં, માની આંતરડી ઠારે. અને જેણે ઠાર્યા એ ઠર્યા અને બાળ્યા એ બળ્યા. એટલે આ આપણા બધા પુરાણ ગ્રંથોમાં વારંવાર શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદની કથાઓ આવે છે. કારણ કે તંતુ આગળ ચલાવવો છે અને એના વિના તંતુ આગળ ચાલવાનું નથી. આપણે જોયું
કે નારદને બહુ મોટો મોહ થયો. જો આટલો મોટો જ્ઞાની, આટલો મોટો ભક્ત, તોય મોહ થયો. સામાન્ય માણસની તો વાત જ શું કરવી. પણ મોહ થવાના મૂળમાં શું છે? મત્સર. આ શબ્દ યાદ રાખજો. સિદ્ધિનો મત્સર. હું સિદ્ધ થયો, હું સિદ્ધ થયો, મેં સિદ્ધિ મેળવી. સાધના કરો એટલે સિદ્ધિ મળવાની જ છે. શરત એટલી છે કે તમારી સાધના સાચી દિશાની હોય, ખોટી દિશાની હોય તો નહીં. માનો કે તમે પાણી વલોવવામાં બહુ મહેનત કરી, સવારથી આજ વલોય 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 વલોય, મખણ નીકળે, મૂળમાં જ ભૂલ કરી છે. એમ સાધનાના ક્ષેત્રમાં પણ જો તમે મૂળમાં ભૂલ કરી હોય તો પાણી વલોયા કરો. આખી જિંદગી વલોવો ને કશું હાથમાં ના આવે. એટલા માટે ગુરુની જરૂર. એને ગુરુ બતાવે કે આ પાણી છે કે આ દહીં છે, અને દહીં બતાવે ને પછી વલોવે, બેડો પાર. થોડું વલોવે તો માખણ આવી જાય. પણ ગુરુ મળવા બહુ દુર્લભ છે. સદગુરુ દુર્લભમાં દુર્લભ છે. એટલે સિદ્ધિ છે, સિદ્ધિનો મત્સર થયો અને મત્સરમાં ભાન ભૂલ્યા, પ્રસિદ્ધિની લાલસા જાગી. પછી તો તમે જાણો બધું મેં કહ્યું, અને શ્રાપ આપ્યો. આખી જિંદગી મેં તમારું ભજન કર્યું. ઘણા લોકો આવું કહો, ઘણા લોકો કહે શું મળ્યું? આખી જિંદગી મેં તમારું ભજન કર્યું. એક સ્ત્રી માંગી એ તમે ના આપી મને. તમારે તો કેટલી બધી સ્ત્રીઓ છે. જાઓ, સ્ત્રીના પાછળ તમે મારી માફક ગાંડા થશો, વિરહમાં ઝૂરશો તમે. આ શ્રાપ અપાવો તો, આ શ્રાપ. હવે શ્રાપ ના આપે તો વિષ્ણુ અવતાર ના લે, વિષ્ણુ અવતાર ના લે તો રામાયણ ના થાય. આટલું કહીને ચાલ્યા ખરા, પણ થોડેક ગયા ને પેલી માયા ઉતરી ગઈ. શૈતાન, ખ્યાલ આવે છે ને? માયા ઉતરી ગઈ. અરે મેં આ શું કર્યું? મારાથી આ શું થઈ ગયું? અરે હું ક્યાં હતો ને ક્યાં પડ્યો? આ તો સારું થયું, ભગવાને મને બચાવી લીધો. મારું જગ્યા ક્યાં હતી ને હું ક્યાંથી ક્યાં ફેંકાઈ ગયો. પાછા વળ્યા, પાછા વળ્યા ને ભગવાનના પગમાં પડી ગયા. મને માફ કરો ભગવાન, હું તમારી લીલાને ઓળખી શક્યો, તમે સમજી તમારી ઓળખી શક્યો નહીં ને ન બોલવાનું બોલ્યું, ન બોલવાનું બોલી દીધું. વિષ્ણુ તો મરક 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 હસે છે. પણ એક શંકા હજુ છે મને, જો તમે સમાધાન કરો તો. બોલો નારદ, શું શંકા છે? જ્યારે મારે પરણવું હતું ત્યારે તમે આડા આવ્યા, પરણવા ના દીધો મને, અને વાંદરાનો મુખ આપીને ફજેતીનો પાર નહીં, ફજેતી કરાવી દીધી મારી. અને હવે મારે પરણવું નથી ને વિતરાગ જીવન જીવવું છે, તો તમે કહો છો બોલો ના લેવાય, એકથી એક ચડિયાતી કન્યા તમને લાવી આપો. ભગવાને કહ્યું એકથી એક ચડિયાતી કન્યા લાવી આપો. હવે તમે મને પરણવાની વાત કરો છો? કેવો વિચિત્ર પ્રશ્ન છે. ત્યારે ભગવાને કહ્યું કે નારદ, પહેલા જે તમને પૈણ ચડ્યું હતું ને એ મોહનું હતું. એ મોહના કારણે ચડ્યું હતું અને ખાડામાં પડવા તૈયાર થયા હતા. હવે હું કહું તોય તમે માનવાના, મને ખબર ખાતરી છે, કારણ કે જે મોહ હતો એ ઉતરી ગયો.
મોહ ઉતારે એને ભગવાન કહેવાય, મોહ ઉતારે એને સંત કહેવાય, મોહ વધારે એને સંત ના કહેવાય, મોહ ઉતારે એને ભગવાન કહેવાય. હવે મને સમાધાન થયું. ત્યારેય તમે બરાબર કર્યું ને અત્યારે પણ બરાબર જ કર્યું. આવી કથાઓ વારંવાર તમને પુરાણોમાં વારંવાર જોવા મળશે. તુલસીદાસજી મૂળ કથા ઉપર આવવા માંગે છે, પણ હજુ એમને બીજી 2-4 કથાઓ કહેવી છે, શ્રાપ અને આશીર્વાદની. પણ બધી તમને નહીં સંભળાવું, કૂદકો મારતો. પણ એક કથા તમને કહીશ, માત્ર એક જ. મનુ અને શતરૂપા શબ્દ સાંભળ્યો છે? મનુ અને શતરૂપા, 2 પતિ પત્ની. આપણે એમ માનીએ છીએ કે આ સૃષ્ટિનો જે પહેલો માણસ થયો ને એનું નામ મનુ, અને મનુના છોકરા થયા એ થયા મનુષ્ય, માનવ, મનુષ્ય. મુસલમાનો, ખ્રિસ્તીઓ શું માને કે પહેલો જે પુરુષ થયો એનું નામ આદમ, અને પહેલી જે સ્ત્રી થઈ એનું નામ હવા. એ આદમના જે છોકરા થયા એનું નામ આદમી. કહો, આદમી. તમારે આદમી થવું છે કે મનુષ્ય થવું છે? એટલે ઘણા લોકો કહે છે કે તું આદમી થાય તો બહુ ઘણું થઈ ગયું. આદમી થો ને, મનુષ્ય થો ને. આ મનુ અને શતરૂપા, 2 પતિ પત્ની. આ 14 મનુ છે પાછા, અત્યારે એની ચર્ચા નહીં કરું. અત્યારે 7મો મન્વંતર ચાલે છે. એક મનુ ઉપરથી એક મન્વંતર, એનો વિષય અલગ છે, આજે એની ચર્ચા નહીં કરીએ. આ મનુ છે અને શતરૂપાએ કંઈ ભોગ ભોગવ્યા, કંઈ ભોગ ભોગવ્યા, કંઈ ભોગ ભોગવ્યા. વર્ષો 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 સુધી ભોગવ્યા. આ એક બીજી વાત યાદ રાખજો તમે. કોઈ વસ્તુ પ્રત્યે તિરસ્કાર કરવો હોય તો એનો અતિરેક કરી દો. મુદ્દાને સમજજો. તમને રોજ બરફી ખવડાવે ને, 10મા દાડે ઉલટી થશે. થશે કે નહીં? ના 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 ના, ખીચડી હોય તો લાવો, ખીચડી હોય તો લાવો. કોઈ પણ વસ્તુ અતિરેક નહીં કરવાનો. સંબંધમાં પણ એવું જ છે. સંબંધને પણ સાચવવાનો, એને અતિરેકના છેડે નહીં જવા દેવાનો અને ઊંડાણના છેડે નહીં જવા દેવાનો, મધ્યમાં રાખવાનો. એટલે એટલા ભોગ ભોગવ્યા, એટલા ભોગ ભોગવ્યા, પછી થાક્યા. તમે કોઈ વાર વિચાર કર્યો આ ભગવાન દાંત કેમ પાડી દેતો હશે? દાંત ના પાડે, કેટલાકના રહે છે હો, પણ બહુ કોક જ હોય, 100 વર્ષે. પણ પાડી કેમ દે છે? મેસેજ આપે છે, મેસેજ. દાંત પડ્યા, અને આ દાંત શું છે? ભોગ ભોગવવાની શક્તિ. કાચા ચણા આવવા દો ને, ગમે તેવું આવવા દો ને, પછી જ જવાનું, ખાઈ જ જવાનું. બળક 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 બળક. હવે એ પડવા માંડ્યા. મીરાબાઈએ બહુ સરસ ભજન રચ્યું છે. પડી ગયા દાંત, માયલી રેખો રહી ગઈ રે હંસા. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. હંસા એટલે આત્મા, એ જીવાત્મા. આ જે દેવળ છે, આ શરીર જૂનું થઈ ગયું. પહેલા કેવો થનગનતો હતો, કેવો દોડતો હતો, કેવો કૂદતો હતો. છોકરા કૂદાકૂદ કરે, ઉર્જા છે, ઉર્જા. કેમ? પડી ગયા દાંત. દાંત એકલા પડ્યા નથી, કાને ગયા, આંખે ગઈ, બધું જ ગયું. હવે તમારે કાન સંભળાય
અમારે એક બેન છે, સાંભળતી નથી પણ ફોન એવો મૂકે જ નહીં. તમે હલાવો 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 હલાવો. હવે એ બેરી છે પણ મૂકતી નથી પાછી. અને આપણે મૂકી દઈએ તો ફોન કેમ મૂકી દીધો? એક બીજી વાત યાદ રાખજો, બેરાને બમણું સાંભળવાની ઈચ્છા થાય. એવું નહીં કે જે વાત કરતા મારી વાત ચાલે છે ને, મારી જ વાત કરે છે. ને સભામાં છે ને બેરો માણસ બે વાર હશે, તાળીઓ પાડે. એક બધા પાડે તો આખા તાળી પાડવાની આવી, અને પછી સમજે ત્યારે બસાય, પછી સમજે ત્યારે તાળી પાડે. એટલે પડી ગયા દાંત માયલી રેખો રહી ગયેલી હંસા, જૂનું તો થયું. તારે ને મારે પ્રીતુ બંધાણી. ઓહો, હંસાને ના દેવળને. હંસો એટલે જીવાત્મા ને દેવળ એટલે શરીર. અને કેટલા વર્ષોથી ઓહો, પ્રીતો તો બંધાણી, પણ હવે પ્રીતો તૂટવાની થઈ. તમે કોઈ વાત કલ્પના કરી? દાંત પડી જાય, રેખો રે ખરી? રેખો તો દાંતમાં જડેલી હોય. દાંત પડે એટલે રેખો પડે કે ને પડે? કેટલી વાર તમે આ ભજન ગાયું હશે. પડી ગયા દાંત માયલી રેખો રહી ગઈ રે. શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે કે દાંત એટલે ભોગો ભોગવવાની શક્તિ. જે શક્તિ પહેલા હતી એ શક્તિ હવે આજે છે. તમારે તો ઘણા ભોગ ભોગવવા છે, પણ શક્તિ ક્યાંથી લાવશો? તો કે દાંત તો પડી ગયા. તો રેખો એટલે વાસના. આ મુદ્દો યાદ રાખો. દાંત પડ્યા પણ વાસના પડી, રેખો રહી ગઈ રે હંસા, જૂનું તો થયું. એટલે અમારે ત્યાં એક એવી બેન છે, એને બધા રોગ, પણ ખાવા પીવામાં કોઈ નિયમ નહીં. ગળ્યું જોવે તો તૂટી પડે, ના પાડે તો ખોટું લાગે, અને પછી માદી પડે, સૂઈ જાય, ઉઠવાનું નામ ના લે. આ રેખો છે, રેખો, આ વાસના છે. દાંત પડી ગયા તારા, હવે તું આ ખાવાનું બંધ કર. તને ડાયાબિટીસ છે, તને ફલાણું છે, તને ફલાણું છે, ફલાણું છે, કે બંધ નથી થતું. રેખો રહી ગઈ રે હંસા. એમ મનુ અને શત્રુપા કઈ ભોગોમાં મંડ્યા. પણ પછી થાક્યા અને થયું કરે રે, આપણે તો આખું જન્મારો બરબાદ કરી નાખ્યો. ન કરવાના કામમાં ટાઈમ આપ્યો, અને જે કરવાનું કામ હતું એના તરફ ધ્યાન જ ના આપ્યું. એટલે બે તપમાં બેસી ગયા. આ એક બધું બધા ગળપણ આવતા પણ જો ભાન થાય તો બેડો પાર. ભલે જુવાનીમાં ભાન ના થયું, આખી જિંદગી ભલે ભાન ના થયું હોય, પણ ગળપણ આવતા ભાન થઈ જાય ઘરે રે, ખરું તો મારે આ કરવાનું હતું. અને બેહી ગયા તપસ્યા કરવા. એવી તપસ્યા મેં કહ્યું ને, તપસ્યા કરો એટલે સિદ્ધિ મળે ને મળે જ. કોઈ પણ ક્ષેત્રની સાચી દિશાની તપસ્યા હોવી જોઈએ. અને મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવની તપસ્યા પહેલા કરવી, બહુ જલ્દી રાજી થાય. બીજા થોડી વાર લગાડે. હો, બોલ. મારી એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે? મારે ત્યાં ભગવાન વિષ્ણુનો અવતાર જન્મે, વિષ્ણુ પોતે જન્મે. વિષ્ણુ કે પણ હું ક્યાં, મારો અવતાર તો એક જ હોય, વાર રોજ ના હોય, ના પણ કે
જો તમે પ્રસન્ન થયા હોવ તો મને વરદાન આપો કે મારે આ શતરૂપાની કુખે વિષ્ણુ જન્મે. આવું કેટલીક વાર બનતું હોય છો. હઠ કરે, મારે આ જ પતિ જોઈએ, આ પતિ સિવાય બીજો કોઈ નહીં. મારે આ જ પત્ની જોઈએ, આ પત્ની સિવાય બીજી કોઈ નહીં. આવા પણ માણસો હોય છે. આખી જિંદગી કાઢી નાખે, આખી જિંદગી કાઢી નાખે. રાજસ્થાનના એક દરબાર, જાગીરદાર, મોટી જાગીર, સુખી માણસ, અને એમની રાણી, અને બેયને બહુ પ્રેમ, બહુ પ્રેમ, બહુ પ્રેમ. મેં કહ્યું ને, અતિ છે ને બહુ દુઃખદાયી. એમાં રાણી મરી ગઈ. આપણે તો ના મરવા દેવી હોય, આપણું ચાલે કઈ? આ કોઈનામાં કેટલા મરી ગયા. રાણી મરી ગઈ પછી સ્મશાને લઈ ગયા. એની ચિતા ભળ 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 ભળ, એનું શરીર બળવા માંડ્યું. આ રાજાથી જોયું ના ગયું. એને હાથમાં પાણી લીધું અને પ્રતિજ્ઞા કરી કે આખી જિંદગી હું આ અગ્નિનું રાંધેલું નહીં ખાઉં. તે મારી ઘરવાળીને બારી મૂકી. હવે હું આખી જિંદગી અગ્નિનું રાંધેલું નહીં ખાઉં. આખી જિંદગી એને કાચું ધાન ખાધું, રાંધેલું ધાન ના ખાધું. કોઈ વાર આવો નિયમ તો લઈ જુઓ, ત્રીજા દિવસે છૂટી જાય. કારણ આ જ પત્ની, ભાઈ બીજી વાત નહીં. આવા લોકો તપસ્વી હોય, અને આવા લોકો આશીર્વાદ આપે તોય ફરે અને શ્રાપ આપે તોય ફરે. જો કે જલ્દી આપે, બાકી તો બીજા તે જેવી દક્ષિણા એવો આશીર્વાદ. એટલે સારું, તો એક કામ કરો કે હવે હું જાતે જ તમારે ત્યાં આવીશ. હું કોને મોકલું? એના કરતાં હું તમારે ત્યાં જાતે જ આવીશ. રામાયણકાર કહે છે આ આશીર્વાદના કારણે મનુ અને શતરૂપાની પરંપરામાં દશરથ રાજાનો જન્મ થયો. અવધપુરી દશરથથી શરૂઆત કરી. દશરથ આ રીતે જન્મ્યા, અને દશરથે કહ્યું કે હવે મારે ત્યાં તમારે જન્મ લેવાનો છે. પછી તો તમે જાણો છો એમ, દશરથના લગ્ન થયા. દશરથના લગ્ન 3 વાર થયા. તમે જાણો તમારે કેટલી વાર થયા. હવે સરકારે 1 વાર કહી દીધું છે. 3 વાર થયા. પહેલા કૌશલ્યા, પછી સુમિત્રા, અને પછી કૈકેયી. 3 રાણીઓ. રામને એક જ રાણીઓ. રામ સિવાય બધાને ઘણી રાણીઓ. કૃષ્ણને તો કહેવાય જ નહીં, વાત જ ના થાય. પણ બધાને ઘણી રાણીઓ. પહેલા આવી પ્રથા હતી. દરબારો, જાગીરદારો, નગર શેઠો 2-3 પત્નીઓ કરતા. અને કેટલીક વાર એટલું એવું બને કે સંતાન ના થતું હોય તો પેલી જૂની સ્ત્રી જ કે તમે કરો ને, આપણો વંશ તો રહે. તો કેટલીક વાર રાજ ખટપટોનું સમાધાન કરવા માટે હામા વેવાઈ થાય. આ રીતે બધી પદ્ધતિ જૂના સમયમાં ચાલતી. હવે આ 3 રાણીઓ કરી સંતાન જ ના થાય. આ બીજો પ્રશ્ન, સંતાન જ ના થાય. અને લગ્ન જીવનના મુખ્ય 3 ઉદ્દેશો યાદ રાખવા હોય તો રાખી દેજો. ઘણા ઉદ્દેશો છે, પણ મુખ્ય 3 ઉદ્દેશો છે. સૌથી પહેલો ઉદ્દેશ કુદરતી છે. કુદરતી ઉદ્દેશ શું છે? કન્યા અને વરની ઉંમર થાય
એટલે અંદર કામની આંધીઓ આવે, કામ વાસનાની આંધીઓ આવે, એવી પ્રચંડ આંધીઓ આવે, મોટા મોટા ઝાડ હલાવી નાખે. આ આંધીઓને સમય રહેતા જો યોગ્ય વળાંક ના આપવામાં આવે તો અનિષ્ટ કરી નાખે, અનર્થ કરી નાખે. આ મુદ્દો યાદ રાખજો. કામના અનર્થથી બીજો મોટો કોઈ અનર્થ નથી. અર્થનો પછી, સત્તાનો પછી સૌથી મોટામાં મોટો અનર્થ છે એ કામનો છે. તો એક બીજો પ્રશ્ન થયો કે કામને રચ્યો કોણે? કામને રચ્યો કોણે? ભગવાને. અરે રે, ભગવાને. કારણ કે કામને મોટામાં મોટો મિત્ર બનાવ્યો, મોટામાં મોટો દુશ્મને બનાવ્યો અને મોટામાં મોટો મિત્રે બનાવ્યો. મિત્ર બનાવ્યો. ગીતા જોજો. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજેત. હે અર્જુન, નરકના 3 દરવાજા છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન. આ આત્માનો નાશ કરનારા 3 દરવાજા છે. પહેલો કામ, પછી ક્રોધ અને પછી લોભ. તસ્માદ એતત્રયમ ત્યજેત. માટે આ 3નો ત્યાગ કર એકવાર. હવે એ જ કૃષ્ણ પાછા શું કહે છે? અર્જુન, આ કામ મારી વિભૂતિ છે. કામને તું સમજ. આ કામ તો મારી વિભૂતિ. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હે ભરતર્ષભ, ધર્મથી અવિરુદ્ધ. શબ્દો પર ધ્યાન દો. ધર્મથી અવિરુદ્ધ એવી જે કામ વાસના છે એ મારી વિભૂતિ છે. કેમ? વિભૂતિમાંથી વિભૂતિ જન્મે. એ કામ વિભૂતિ હતી તો રામ જન્મ્યા, કૃષ્ણ જન્મ્યા, બુદ્ધ જન્મ્યા, મહાવીર જન્મ્યા, શિવાજી જન્મ્યા, ગાંધીજી જન્મ્યા. માનો કે કામ હોત જ નહીં તો કોઈ સંસાર જ ના હોત. આ વિભૂતિઓ એ કામમાંથી આવે છે. માટે એ મિત્ર છે. દુશ્મને છે અને મિત્ર છે. દુશ્મન ક્યારે છે? જ્યારે ધર્મથી વિરુદ્ધ થાય ત્યારે. મિત્ર ક્યારે છે? જ્યારે ધર્મથી અનુકૂળ થાય ત્યારે. એટલે હું પોતે જ તમારે ત્યાં જન્મ લઈશ એમ દશરથના ત્યાં ભગવાન રામનો જન્મ થયો. આ એક કારણ છે. પણ મેં તમને કહ્યું ને કે શ્રાપ અને આશીર્વાદની કથાઓ વિના કથા આગળ ચાલે નહીં. દશરથ છે, એમને શિકાર ખેલવાની ટેવ છે. પહેલા રાજા મહારાજાઓ ક્ષત્રિયો શિકાર ખેલતા. એટલે આ રોજ બોજ કોઈ જોવા ના મળે. હવે અત્યારે આ રોજ ને ભૂંડ આ ઉપદ્રવ થાય છે ને એ ના થાય. સવાર થાય એટલે ઘોડો લઈને નીકળી પડે, ધનુષ બાણ જે હોય એ લઈને નીકળી પડે અને પછી શિકાર કરે. આવી રીતે શિકાર કરવા ગયેલા અને એક તળાવની પાળ ઉપર સંતાઈને બેઠા. ત્યાં બધા હરણા, જંગલી જાનવરો પાણી પીવા આવે અને આ પાણી પીવા આવે તો પછી હું એ બાણ મારું એટલે શિકાર પાર. એક બીજી વાત યાદ રાખજો, શિકાર પણ છેતરીને કરવાનો હોય. હામી છાતીએ શિકાર કરનારો ભાયડો તો ભાગ્યે જ કોઈ હોય. દોડાવે, બધા માણસો ભેગા થઈને
જાનવરોને દોડાવે, પછી પેલા રાજા મહારાજા પાછળ ઘોડો દોડાવે, નજીક જઈને હવે એમ કઈ મોટું પરાક્રમ કરી હામી છાતીએ શિકાર કરે, એવો તો કોઈ ભાગ્યે જ કોઈ હોય. આવું જ જીવનમાં છો, જીવનમાં પણ એવું જ છે. જીવનમાં પણ જે શિકાર કરવા નીકળેલા માણસો છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, શિકાર કરવા નીકળ્યા છે, એ છેતરીને શિકાર કરે, તમને છેતરે. આ પેલા કબૂતર છે ને, એ બિચારા ભોળા છે, એટલે ત્યાં દાણા નાખે, પાણી મૂકે એટલે ખાવા આવે, અને પછી જાળ નાખે એટલે ફસાઈ જાય. એટલે ભોળા કયા. એમને દાણા દેખાય છે, ઝાડ દેખાતી નથી. ઝાડ કોને દેખાય? જેના માથા ઉપર ભગવાન બેઠા હોય. જેના માથા ઉપર ભગવાન બેઠા હોય એને ઝાડ દેખાય. અરે આ સોને મઢેલા દાણા છે, પણ ઉપર ઝાડ નાખેલી છે, અને એ બચી જાય, એ બચી જાય. એટલે આ રીતે સંતાઈને ચૂપચાપ બેઠા, 11-12 વાગ્યા હશે ને, બુડબુડ 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 અવાજ થયો, એટલે એમને થયું કે હા કોઈ જાનવર પાણી પીવા, અને પછી માર્યું તેલને. ઓ ચિંતા નહીં, મરી ગયો, મરી ગયો, મરી ગયો. માણસનો અવાજ. જાનવર તો આવો અવાજ ના કરે, આ તો માણસનો અવાજ છે. ને દશરથ દોડતો જાય છે, જઈને જુએ છે એક બ્રાહ્મણનો જુવાન છોકરો તરફડી રહ્યો છે. બાણ વાગ્યું છે ને તરફડી રહ્યો છે. આ બાણ હોય ને એના આગળ પાછું ઝેર પીવડાયેલું હોય, એનો જે હોય ને આગળનો ભાગ, એવું ઝેર હોય કે તો માણસને મરે જ છૂટકો થાય. કોઈ વાર આદિવાસી ક્ષેત્રમાં જાઓ તો જોજો તમે. અને દશરથને ફાળ પડી ગયો, મારા હાથે આ શું થઈ ગયું? મનુષ્યવધ. એમાં પછી આના ખભા ઉપર તો જન્મ છે, બ્રહ્મ હત્યા. અરે અરે અરે, માફ કરો, માફ કરો, માફ કરો, માફ. સજ્જન પુરુષ હોય માફી માગે, દુર્જન પુરુષ માફી ના માગે. અપરાધ કરે પણ માફી ના માગે. ત્યારે પેલો તડફડતો તડફડતો કહે છે, ભાઈ તમે આ જલ્દીથી પાણી લઈને જાઓ, મારા મા બાપ પેલા ઝાડ નીચે કાવડમાં છે, એમને પાણી પીવડાવો, આટલું કામ કરો મારું. પણ તું છે કોણ? હું શ્રવણ છું, શ્રવણ. અને મારા મા બાપ આંધળા છે, 68 તીર્થ કરવા માટે હું ખભે લઈને નીકળ્યો છું. 68 તીર્થ ફરતો 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 અહીંયા આવ્યો ને એમને તરસ લાગી, એટલે હું આ પાણી ભરવા આવ્યો. હવે હું બચવાનો નથી, માટે તમે જાઓ જલ્દી અને એને આ પાણી પીવડાવો કહો. અને દશરથ બિલાડીના પગલે દબાતે દબા, અપરાધ કર્યો છે, સજ્જન માણસ છે, એને દુઃખ થઈ કે મારાથી આ શું થઈ ગયું. પેલા એ પગલા જોયા, આ શ્રવણ બેટા આવ્યો, બેટા આવ્યો. આંધળા માણસ પગલા ઉપરથી ઓળખી જાય, અવાજ ઉપરથી ઓળખી જાય. એટલે બોલે જ નહીં, બોલે જ નહીં. બહુ કહ્યું ત્યારે બોલ, બોલતો કેમ નથી? ત્યારે કહ્યું હું દશરથ છું, શ્રવણ નથી. તમારા શ્રવણની મેં હત્યા કરી છે, ભૂલથી થઈ ગઈ છે, અજાણતા થઈ ગઈ છે, મને માફ કરો. અરે હવે અમારું કોણ? હવે અમારું આ ધરતી ઉપર કોઈ નહીં. એક આધાર હતો આ દીકરો, કોઈનો આધાર પડાવી ના લેવો, કોઈને નિરાધાર ના બનાવવો.
અને પછી એવો વિલાપ કર્યો, એવો વિલાપ કર્યો, એવો વિલાપ કર્યો અને કહ્યું, જા, જેવા પુત્રના વિયોગમાં તડપી તડપીને અમે મરીએ છીએ, એવો જ તું તારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરી. આ બીજો શ્રાપ. અને બીજો શ્રાપ પૂરો કરવા માટે રામાયણ રચાવવું જોઈએ. આવી રીતે આપણા બધા પુરાણોની અંદર કથા વસ્તુને આગળ લઈ જવા માટે, એકબીજાના અનુસંધાન કરવા માટે શ્રાપ અને આશીર્વાદ કથાઓ આવતી હોય છે. ઘણી સારી હોય, ઘણી ખોટી હોય, એ બધું કહ્યું. પણ એટલું યાદ રાખજો, ફરીથી કહું છું, કોઈની આંતરડી ઠરે પછી એ માની ઠરે, બાપની ઠરે, પરિવારની ઠરે, સમાજની ઠરે, શહીદોની ઠરે, ગરીબોની ઠરે, એનો બેડો પાર. કેટલા લોકોની આંતરડી ઠારી શકાય એમ છે. તમે આ ગાયો માટે પેલું કુંડા મૂક્યા છે, મને બહુ આનંદ થયો. એ ગાયો આવીને અંદરથી પાણી ચાસ ચાસ ચાસ, હું ત્યાંથી જોયા કરું. એની આંતરડી કે છે, આ કુંડા મૂકનારનું ભલું થજો, ભલું થજો. અને પેલો કસાઈ ખાટકી એનું મોઢું બાંધીને, પગ બાંધીને છરો ચલાવે, એને આશીર્વાદ આપે, તારું નખો જ જજો. આજ સુધી કોઈ કસાઈ, કોઈ ખાટકી સુખી થયો નથી. આખો ઇતિહાસ જોજો, આખો ઇતિહાસ જોજો તમે. એ ધંધા કરે અને પછી જુઓ તો એ હલ્લા કુસ્તી કરતા હોય, એવા ને એવા. એટલે આ શ્રાપ અને આશીર્વાદનો પણ એક કેલ્ક્યુલેશન છે. તમારે ત્યાં શ્રાપના ઢગલા તો નથી થઈ ગયા ને? તમે જ્યારથી જુવાન થયા ત્યારથી લોકોના શ્રાપ લેવા માંડ્યા, જે કંઈ ખોટા કામો કર્યા. અમે ઇઝરાયલની યાત્રાએ ગયેલા, મારી સાથે 60-70 ખેડૂતો હતા, બધા ખેડૂતો ઉત્તર ગુજરાત તરફના. પુસ્તક વાંચવા જેવું છે. એમાં એક ભાઈ એવા અબજોપતિ, કરોડાધિપતિ નહીં હો, પણ કિસાન પેલાનો લાભ લઈને આવેલા. સરકાર પેલા કિસાનોને રાહત આપે ને, એનો લાભ લઈને આવેલા. અને બહુ તુંડ મિજાજી, જ્યારે જુઓ ત્યારે જેના તેના હાથે ઝઘડા કરે. હવે શું કરીએ? પછી મને ખબર પડી, મેં કહ્યું આટલા બધા પૈસાદાર થયા કેવી રીતે? મને કે આનો એક જ ધંધો છે. અમદાવાદ ને ગાંધીનગરની આજુબાજુની છે, સોનાની લગડી જેવી જમીનો છે. એ જમીનોના સોદા કરવાના, 10 કરોડ આપવાના, 5 લાખ રૂપિયા બાનું, આને બાનાખત કહેવાય. 5 લાખ આપવાના, 10 કરોડનો દસ્તાવેજ. પછી જમીનનો કબજો કરવાનો, બાકીના પૈસા આપવાના જ નહીં. આવી તો આને કેટલી જમીન બચાવવી પડે. શું વાત કરો છો? હા કે કોર્ટે જાઓ, દીવાની કોર્ટ, 3 વર્ષો તો તારીખ પડે, ત્યાં સુધી તો આ કાંઈનું કાંઈ ઉથલ-પાથલ, ઓફિસરો બધા હાથ ઉપર રાખે. આ માણસની અત્યારે એટલી ભૂંડી દશા છે, છેલ્લા 20 વર્ષથી જેલમાં છે. એના પરિવારના માણસે જ એના ઉપર ગોળી ચલાવી. એના પરિવારના માણસે જેલમાં છે, કહેવાય નહીં. એટલે આપણે ત્યાં એવી માન્યતા છે કે તમે જો આખી જિંદગી સુધી લોકોના શ્રાપ જ લીધા હોય
મરણ બગડે ને ઘડપણ બગડે, ઘડપણ એ બગડે ને મરણ એ બગડે. પણ આશીર્વાદ લીધા હોય તો બેય સુધરી જાય, બંનેમાંથી બંને સુધરી જાય. એટલે હવે આ દશરથ છે એમને 3 રણીઓ છે, પણ સંતાન નથી. અને સંતાન નથી એટલે મેં તમને કહ્યું ને, એના 3 હેતુઓ છે. પહેલામાં પહેલો હેતુ તો છે કુદરતી આવેગોનું શમન કરવા માટે. પ્રચંડ આવેગો છે, એનું શમન કરવા માટે પતિને પત્ની અને પત્નીને પતિ બેયને સંતોષ. સંસ્કૃતિ સંસ્કાર આપે, મારે સંતોષ છે, મારી પત્નીમાં મને સંતોષ છે, મારા પતિમાં મને સંતોષ છે. અરે ઇન્દ્ર એના આગળ ઝાંખવો પડે, ઇન્દ્ર એના આગળ ઝાંખવો પડે. આવું દાંપત્ય. અને જો સંતોષ ન થયો અને કૂતરાની ચાટમાં જેમ કૂતરા મોઢા ભરે એમ આ ચાટમાં મોઢું ભર્યું, આ ચાટમાં ભર્યું, આ ચાટમાં ભર્યું, અને પછી માર બુવા, એની દશા ભોળી થાય. એટલે ધર્મ અને સંસ્કૃતિ આ બે આ કામ કરે. એક બીજું, તમારી પાસે બહુ મોટો વારસો છે, બહુ કમાયા, અઢળક કમાયા, ધાર્યું નહોતું એટલા પૈસા, એટલા ઘર, એટલી ફેક્ટરી, એટલા રાજ રજવાડા, પણ હવે આ મરતા આપવું કોને? યાદ રાખજો, વારસદારની ચિંતા મોટી ચિંતા છે, તમને ને અમને બેયને. હો, અમારે આશ્રમો હોય, હવે આપવો કોને કહો? ઘણાને પૂછીએ ચેલો થઈશ કે આપણે ના પાડે. આવડા છોકરા આવે તો હું પૂછું ચેલો થઈશ કેમ કે લગ્ન કરવા સારું તાર કરવા પડે. બેયને, જેમ રાજાને ચિંતા હોય, સંસારીને ચિંતા હોય, એમ સંન્યાસીને પણ ઉત્તરાધિકારીની ચિંતા હોય. આ બધું આપવું કોને? વારસદાર નથી. અને નથી પાછળથી ઝઘડા થવાના, અને જે નથી ગમતો એ વચ્ચે ચડી બેસવાનો. કોર્ટની વાતો એવી ને, જે દુશ્મન હોય એ જ ચડી બેસે પછી. પણ તો જીવતા જીવતા કંઈક કરને કે હાથમાં જમ બેઠા છે, હાથમાં જમ બેઠા છે. તમારે જોવું હોય તો જોજો, કોઈ ખોટું ના લગાડતા. જેને સંતાન ના હોય ને, બહુ ઉદાર ના હોય. છોકરા હોય બહુ ઉદાર હોય. અરે આ છોકરા શું કરે, ભગવાન આપશે, બહુ ઉદાર હોય. પણ જેને કોઈ ખાનારું ના હોય ને, એ વાપરી ના શકે. આ મારો અનુભવ છે. કોઈ વાર ખોટું પડે, ના પડે એવું નહીં, પણ પડે કોઈ વાર. અમે એકવાર જાત્રાએ ગયેલા, ડબ્બો લઈને, આખો ડબ્બો, ઘણા વર્ષો પહેલા, 70 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા. અને ત્યારે કાશીના પેલા કેમ્પમાં અમારો ડબ્બો છોડી મૂકેલો. આ તો સેન્ટિંગ કરે ને, પછી એન્જિનિયર અમે લોકોને કહ્યું જાઓ ભાઈ, એને દર્શન કરવા આવે કરી આવો, પછી આવજો. તો અહીં આપણો ડબ્બો અહીં પડ્યો છે. હવે હવને પાટિયા આપેલા, કોઈને નીચે, કોઈને ઉપર, કોઈને ઉપર, એવા પાટિયા આપેલા. એક કાણીઓ ડોહો મારી પાસે આવીને મને કે કાનમાં એક વાત કહેવી છે. મેં કહ્યું શું? મને કે પેલો જોઈતો છે ને, એ લાડવા ચોરે છે. અરે મેં કહું તું હજુ તારી દ્રષ્ટિ ના સુધરી? તું જાત્રા કરવા નીકળ્યો છે અને કોણ લાડવા ચોરે છે? આવું નહીં જોવાનું. કીધું સારું કે તમે જણાતો,
મેં જોયું એ તમને એમ કરીને એના પાટિયા ઉપર ગયો, હું મારા પાટિયા ઉપર. હવે બન્યું એવું કે પેલા ખરેખર લાડવા ચોરેલો, લાડુ ચોરીને પેલો પાણીનો લોટો હોય ને એ ખાલી કરીને એમાં મૂકેલો અને પછી લઈ આવેલો, અને પછી આમ ઓઢી લોટો બાજુમાં મૂકીને આમ ખાય, કોઈને ખબર ના પડી જાય. હવે એન્જિન આવીને માર્યો જોરથી ધક્કો ને ગબડ્યું ને લોટો પડ્યો નીચે, લોટો નીચે પડ્યો, લાડો બહાર નીકળ્યો. એટલે પેલો કાકે મને કહે જુઓ. હવે એને કોઈ ખાનારું નહીં, એને કોઈ સંતાન નહીં. તું જાત્રા કરવા આવ્યો છે, આ જાત્રામાં તો સખણો રહે, પણ અહીંયા કે લાડુ તો ચોરવાનો જ. એટલે આ બીજી વાત છે, વારસદાર હોવો જોઈએ. અને વારસદાર ના હોય તો એની મરણની સ્થિતિ બહુ દયનીય થઈ જાય. અને ત્રીજી વાત કહી દઉં, માણસને હૂંફ જોઈએ, ટેકો જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ હોય, જેમ જેમ ગઢપણ વધતું જાય એમ એમ હૂંફની જરૂર વધારે રહે. કશું ના બોલો, ઓછી ગાઈને બેહી રહો ને, આમ પંખો નાખો તો એને આનંદ રહે. પણ કોઈ જોવાય ના આવે, કોઈ મળવાય ના આવે. બાપા તમે જમ્યા કે નહીં, તમારું માથું દુખ કોઈ પૂછવાય ના આવે. કોઈની હૂંફ નથી, કારણ કે આ માણસે કોઈને હૂંફ આપી જ નથી. તું જ્યારે સમર્થ હતો, શક્તિશાળી હતો, ઘણા લોકોને હૂંફ આપે એવો હતો, તે કોઈનું માથું દબાવ્યું છે, તે કોઈના પગ દબાવ્યા છે, કોઈને ચમચી પાણી પીવડાવ્યું છે? ના. હવે તને કોઈ હૂંફ આપતું. એટલે માણસને મરતી વખતે ગડપણમાં, બીમારીમાં એક હૂંફની જરૂર હોય. અને હૂંફ સારામાં સારી હોય, પતિ માટે પત્ની અને પત્ની માટે આનાથી મોટી કોઈ હૂંફ નહીં. બીજી હૂંફ ખરી, પણ એ બધી થોડી થોડી, પણ આ બે જેવી બીજી કોઈ હૂંફ. રાજેશ્વર મહાદેવ, નરેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતે, હર હર દેવ હર.